ગુજરાતની અંદર માવઠારૂપી વરસાદ વરસ્યો અને ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનો જે ખેતરમાં ઊભો પાક હતો એ ધોવાઈ ગયો અને એ પછી ખેડૂતોની સ્વાભાવિક છે કે માંગ હોવાની કે એમને પૂરતું વળતર આપવામાં આવે, સહાય આપવામાં આવે, જેથી કરીને આવનાર સમયમાં જે બીજો પાક લેવાનો છે એ સરળતાથી લઈ શકાય અને એમનું પોષણ જે અત્યારે ક્યાંક ચોમાસાની ઋતુમાં નથી થયું એ શિયાળાની ઋતુમાં થઈ શકે। પણ હવે સરકાર ક્યારે સાંભળે છે, ક્યારે સમજે છે તે પણ સવાલ છે। પણ આ બધાની વચ્ચે હવે સરકાર ક્યારે મદદ કરશે તે સવાલ છે, ક્યારે સહાય જાહેર કરશે તે પણ સવાલ છે। આ બધાની વચ્ચે એક નિવેદન સામે આવ્યું છે કે હવે ઉદ્યોગપતિઓ ગુજરાતના ખેડૂતોની મદદ કરવાના છે, કરશે ખરા તે પણ સવાલ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર વારંવાર આપણે એવું જોયું છે કે ગુજરાતની સરકાર છે ઉદ્યોગપતિઓને આગળ લાવવા માટે તનતોડ મહેનત કરે છે। જ્યારે જ્યારે એમને જરૂર હોય છે ત્યારે સરકાર એમની પડખે ઊભી રહેશે, પણ જ્યારે જગતના તાતને જરૂર હોય છે ત્યારે સરકાર એમની પડખે નથી ઊભી રહેતી। પણ આ બધાની વચ્ચે હવે જ્યારે સાવરકુંડલાના જીરા ગામની અંદર એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર સાંસદ પરસોત્તમ રૂપાલા હાજર હતા અને એમણે હવે તમામ જેટલા પણ ઉદ્યોગપતિઓ અમરેલીના આવ્યા હતા તેમને એવું કહી દીધું છે કે આપણે ખેડૂતોની મદદ કરવાની છે, તમારાથી જેટલી શક્ય હોય મદદ એટલી તમે કરજો। એટલે ક્યાંક સવાલ એ પણ છે કે ગુજરાતની સરકાર પાસે શું એટલી તેવડ નથી કે ખેડૂતોની મદદ કરી શકે? ઉદ્યોગપતિઓ કરશે પણ ક્યારે કરશે? સરકાર ક્યારે કરશે? પરસોત્તમભાઈને પણ કહેવાનું છે કે ગુજરાતની ભાજપ સરકારને વિનંતી કરીને કહી દો કે ઉદ્યોગપતિઓના પૈસા અત્યારે બચાવીને રાખે, કારણ કે આવનાર સમયમાં એમને બીજી જગ્યા ઉપર જરૂર પડવાની છે, પરંતુ પોતાની તિજોરીમાંથી તો પૈસા કાઢે, ઝડપથી ખેડૂતોને આપે। હજુ સર્વે ચાલી રહ્યો છે, ઘણા ગામોમાં 80% સર્વે થયો છે, ક્યાંક હજુ પણ બાકી છે, તો આ બધી સહાય એમને ક્યારે મળવાની છે? તમે એવું કહો છો કે હવે સરકાર અલગ અલગ સફળતાપૂર્વક પ્રયત્ન કરી રહી છે કે જેથી કરીને ખેડૂતોની માથે આ મુશ્કેલી ન આવે। સાહેબ, નાની મોટી મુશ્કેલી હર વખતે આવતી હોય છે એવું તમારું કહેવું છે, પણ આ કોઈ નાની મોટી મુશ્કેલી એવી નથી કે જેમાંથી ખેડૂત બહાર નીકળી શકે। ખેડૂતમાં હજુ પણ એટલી હિંમત છે કે પોતાની જાતને ઊભો કરી શકે છે અને ફરી એક વખત પોતાના ખેતરમાં જઈ માં ધરતીના આશીર્વાદ લઈ અને બીજા પાકનું વાવેતર કરે છે। પણ સરકાર ત્યાંની ત્યાં જ છે, વર્ષોની સહાય હજુ પણ બાકી છે। ફરી એક વખત આ સામે આવશે કે આટલા કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા, પણ કેટલા આપવામાં આવ્યા એ પણ તમારી સરકારને પૂછજો। અને સારી બાબત છે કે તમે તમારા ઉદ્યોગપતિઓને એક વિનંતી કરી છે કે ખેડૂતોની મદદ કરજો, એટલે એમને પણ ટકોર કરતા રહેજો કે અલગ અલગ ગામમાં જે પણ ઉદ્યોગપતિ જે ગામના હોય એમને સહાય જલ્દીથી ચૂકવવામાં મદદ કરાવે, ન હોય તો પોતાના ખાતામાંથી પોતાના ખિસ્સામાંથી નાખે। પરસોત્તમ રૂપાલાને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। વૃષ્ટિને કારણે નાની મોટી મુશ્કેલીઓનો સામનો આપણો ગ્રામ્ય પંથક કરી રહ્યો છે। એવે સમયે રાજ્ય સરકાર અને ભારત સરકાર એ બંને આ વેળાએ એમાંથી રસ્તાઓ કાઢી અને આપણને સફળતાપૂર્વક બહાર લઈ જવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે આપણે પણ સૌ સાથે મળીને આમાં કંઈક ને કંઈક યોગદાન આપીને કંઈક ને કંઈક એમાં આપણો સક્રિયપણે સહયોગ કરીને આ સંકટમાં પણ આપણે સાથીદાર બનીએ, એવી પણ એક મારે નમ્ર અપીલ આપ સૌને કરવી છે। વર્તમાન કુદરતી આફત આવી છે તેમાં ઉદ્યોગપતિઓ કંઈક યોગદાન આપે। ઉદ્યોગપતિઓએ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જરૂરિયાત પડી છે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે, આગળ આવ્યા છે। તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે, એવી એક વિષય તરીકે મેં વાત કરી છે। આ કાર્યક્રમની અંદર મંત્રી કૌશિક વેકરિયા પણ હતા અને સાહેબનું કહેવું એવું પણ છે કે રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ઉદાર દિલે ઉદાર હાથે મહેનત કરી રહ્યા છે અને જે રીતે ઝડપથી ખેડૂતોને આ બધું મળી રહે માટે મહેનત પણ કરી રહ્યા છે। પણ કૌશિકભાઈને પણ કહેવાનું કે તમે પણ સર્વે કરવા માટે ગયા હતા, તમને ખબર છે ત્યાંની પરિસ્થિતિ શું છે, તો તમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેજો કે ઝડપથી જે આ કાર્ય છે તે આગળ વધારે। કૌશિક વેકરિયાને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। જે રીતે સમગ્ર જિલ્લામાં સૌરાષ્ટ્રની અંદર ખૂબ વરસાદ પડી રહ્યો છે, ખેડૂતોને પણ ખૂબ નુકસાની થઈ છે, પણ સરકાર આદરણીય સીએમ સાહેબ પણ ખૂબ ઉદાર હાથે સરકારને મદદ કરવા માટેની પૂરી તૈયારી બતાવી છે। અમે પણ બધા પ્રયાસો કરી રહ્યા છીએ।
ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને જેટલી પણ મદદ થાય એ અમારી પણ ફરજ હોય છે. પણ ખાસ કરીને સમગ્ર જીરા ગામ પરિવારને હું નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું કે આ ગામ જે રીતે વિકાસની હરણફાળ ભરી છે, આ વિકાસની હરણફાળને કોઈની નજર ના લાગે અને ગામની એકતા, ગામનો પરિવાર એક પરિવાર તરીકે રહે અને ગામની એકતા કાયમી માટે જળવાઈ રહે એવી નાગનાથ દાદાના શરણોમાં પણ પ્રાર્થના કરું છું. સવિશેષ ગામ પરિવારને પણ અભિનંદન આપું છું. જ્યારે જ્યારે આ કાર્યક્રમમાં આવ્યા, આ કાર્યક્રમમાં કાયમી માટે ડિસિપ્લિન પણ જોવા મળી છે. બહેનો અને ભાઈઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણની અંદર ગામના દરેક કાર્યક્રમની અંદર ભાગ પણ લે છે. એટલે ગામ માટે સવિશેષ એ ખૂબ ખુશી થવાની પણ વાત છે. અમે અગાઉ પણ જે રીતે હું વાત કરું તો આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા અગાઉ પણ બધા મંત્રીઓને સર્વે માટે મોકલ્યા હતા અને ખાસ કરીને કાલે એક સુંદર નિર્ણય કર્યો કે કોઈ પણ પ્રકારનું સર્વે નહીં, માત્ર પંચરોજ કામ કરી અને આપી દેવાનું અને ખેડૂતોને પૂરતો ન્યાય મળશે એવું મને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પૂરો ભરોસો છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.